કોંગ્રેસ થી માંડીને બાકી બધા જ લોકો જે એમ છે ઓવેસી સહિતના એ લોકો એમ કે છે કે વીર સાવરકરને તો કોઈ કાળે ભારત રત્ન મળવું જ ન જોઈએ. ઓવેસી તો ત્યાં સુધી કીધું કે વીર સાવરકર તો છોડો, ભારતીય જનતા પાર્ટીનું હાલે ભવિષ્યમાં તો એ તો નથુરામ ગોડસેને ભારત રત્ન આપે ત્યાં સુધી બોલ્યા. બલકે હુસેન દલવાઈ નામના કોંગ્રેસની નેતા છે, એને તો એમ કીધું કે એને ભારત રત્ન નહીં બ્રિટિશ રત્ન આપવો જોઈએ. આવા બધા વિવાદો એની સામે ચાલી રહ્યા છે. પણ આરએસએસ વડા મોહન ભાગવતે કીધું કે જો વીર સાવરકરજીને ભારત રત્ન મળે તો ભારત રત્ન જે પોતે એવોર્ડ જે છે એની પ્રતિષ્ઠા ઓર વધી જવાના. અને સાવરકરજીના પૌત્ર જે છે રણજીત સાવરકર, એને કીધું કે મળે તો કઈ ખોટું નથી, ઉચિત છે. હવે આમાં દ્રષ્ટિ ભેદ છે ને વિચાર ભેદ છે. જે શાસક પક્ષ અથવા તો અત્યારે કેન્દ્રમાં સરકાર છે એને એમ કહેવાનું છે કે તમે કલ્પના કરો, એક જ પરિવાર નહેરુ, ઇન્દિરાજી અને રાજીવ, એક જ પરિવારના 3 સદસ્યોને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. એ કોણે આપ્યા કઈ રીતે આપ્યા એ બધું કન્ફ્યુઝન વાળી વાત છે. ભલે લીગલી રેકોર્ડ ઉપર જે હોય તે, પણ એક જ પરિવારના 3 ને આપવામાં આવ્યા છે. શું વીર સાવરકરની એટલું ઔચિત્ય નથી? આ 3 ની કમ્પેરમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી છોડીએ બે ઘડી, તો રાજીવ ગાંધી જે છે એનું જો કઈ યોગદાન છે એ ભારત રત્ન અપાયું હોય તો ભલે ઉચિત હોય, પણ વીર સાવરકરને હાવ તમે અવગણી શકો તો નહીં. કારણ કે કાળા પાણીની જેલ કેટલા વર્ષો સુધી એને ભોગવી શું કામ? દેશની આઝાદી અપાવવા જ ને.